में थता साइबर फ्रॉडनी जेनाथी आपे सावधान રહેવાનું છે। જો તમને મોબાઈલમાં કોઈ આરટીઓ ઈ ચલણની કોઈ એપીકે ફાઇલ મળે તો તેને ઓપન કરતા પહેલા ચેતી જજો, કારણ કે આજકાલ વોટ્સએપ પર આવતી એપીકે ફાઇલથી સાયબર ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે। ખાસ કરીને આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ ખોલતા લોકો ઠગાઈનો શિકાર બની રહ્યા છે। છેલ્લા એક જ મહિનામાં 100થી વધુ લોકો સાથે 1 કરોડથી વધુની રકમ ગુમાવી ચૂક્યા છે અને આ આંકડો હવે સતત વધતો હોય તેમ લાગી રહ્યું છે। હજી આરટીઓ ઈ ચલણના નામે એપીકે ફાઇલ આવી ગઈ, એટલે જ્યારે બી કોઈ બી વિક્ટીમ હોય એમને એવું લાગે કે એમને ઈ ચલણ આવ્યું છે, ઇન્સ્ટોલ કરી અને જ્યારે બી ખોલશે એમાં અને ડિટેલ્સ કોઈ એમાં નાખવામાં આવશે તો ઇનિશિયલી આપણા બેંક અકાઉન્ટની અને આપની વિગતો એમાં મેળવી લેવામાં આવે છે। એટલે પછી આ લોકો હેકર શું કરે છે કે આપના બેંક અકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે અને જે ઓટીપી આપને આવે છે, કેમ કે એપીકે ફાઇલ આપના મોબાઈલમાં હોય છે અને આપના એસએમએસનો એક્સેસ એમની પાસે હોય છે, એટલે એ ઓટીપી લઈને આપના અકાઉન્ટમાંથી પૈસાની ઉચાપત કરવામાં આવે છે। અને છેલ્લા હમણાં લાસ્ટ એક અઠવાડિયામાં અમારી પાસે 3 કમ્પ્લેનો આવી છે, જેમાં વિક્ટીમ સાથે 22 લાખ અને 2 અલગ અલગ બીજી એમાં એફઆઈઆરમાં 5 લાખ અને 5.5 લાખના ફ્રોડ થયા છે।